નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જય મોઢા. આપને ખ્યાલ છે તે મુજબ છેલ્લા 6-7 વર્ષથી રાજકોટ મવડી ખાતે સ્કિન સ્પેશિયાલિસ્ટ તરીકે કાર્યરત છું. આપણે બધાને ખ્યાલ છે અને આપણા બધાનો અનુભવ છે તે મુજબ હાલ સૂરજ દાદા પોતાના પીક ઉપર છે, તડકો ત્રાહિમામ છે, બધાને જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. તો આવા સંજોગોમાં આપણે આપણી સ્કિન અને આપણી હેલ્થની કાળજી કેવી રીતે લેવી જોઈએ એના અનુસંધાને મારે વાત કરવાની છે. ખાસ કરીને આપણે બધા જ છે ઇનફ 4.5 થી 5 લીટર જેટલું પાણી પીતા હોઈએ જરૂરી છે. હાઇડ્રેશનને મેન્ટેન રાખવા ઉપરાંત આપણી ચામડીની કાળજી માટે, કારણ કે ખાસ કરીને જ્યારે આપણે બહાર જઈએ છીએ પોલ્યુશનમાં, ધૂળમાં, હ્યુમિડિટી, તો આ બધું જ ક્યાંક ને ક્યાંક આપણી સ્કિન ઉપર ડેમેજ કરે છે, નુકસાન કરે છે. તો એનાથી બચવા માટે સનસ્ક્રીન એક ખૂબ જ અગત્યનો ઉપાય છે. ખાસ કરીને સોશિયલ મીડિયા અને યંગ પોપ્યુલેશનમાં નાવડેઝ સનસ્ક્રીન માટે ક્રેઝ પણ જોવા મળતો હોય છે. તો આવા સંજોગોમાં આજનો દિવસ જે છે સનસ્ક્રીન ડે તરીકે ઉજવાય છે. તો આપણે ખાસ જાણવાનું એ રહે છે કે સનસ્ક્રીન કયું હોવું જોઈએ, આપણી સ્કિન ટાઈપ પ્રમાણે અનુકૂળ હોવું જોઈએ. સનસ્ક્રીનના ઘણા બધા કન્ટેન્ટ્સ આપણી સ્કિન માટે નુકસાન પણ કરતા હોય છે. તો આ બાબતે પણ આપણે વિચારવું જોઈએ. સનસ્ક્રીન બનાવતી વખતે તેમાં જે કેમિકલ્સ હોય છે, સનસ્ક્રીન માટેના જે ફિલ્ટર્સ હોય છે, તે આપણી સ્કિનને ડેમેજ કરે છે, નુકસાન કરે છે. તો જ્યારે પણ આપણે સનસ્ક્રીન યુઝ કરીએ એ ખાસ કરીને આપણી સ્કિન ટાઈપ પ્રમાણે અનુકૂળ છે કે કેમ એ જોઈને વિચારીએ અને એ જોઈને પરચેસ કરીએ. તેની સાથે સાથે આપણે ડર્મેટોલોજીસ્ટનો ઓપિનિયન પણ લઈ શકીએ છીએ અને સેફટી ફર્સ્ટ આ મુદ્દા સાથે આપણે સનસ્ક્રીન છે એને આપણી સ્કિન ઉપર વાપરીએ અને એવરી 2 to 4 અવરની જ્યારે આપણે બહાર જઈએ છીએ તડકામાં તો સનસ્ક્રીનનો યુઝ કરીએ, જે ખાસ કરીને તમને મારા જેવા સ્કિન સ્પેશિયાલિસ્ટ પાસે ના જવું પડે એના માટેનો સૌથી સારો અને સસ્તો ઉપાય બની રહેશે. થેન્ક યુ.